અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ધનલક્ષ્મી કેમિકલ્સ કંપનીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ અંકલેશ્વર વિસ્તારમાં રહેતા પ્રમોદ મંડલ તરીકે થઈ છે. તેઓ ધનલક્ષ્મી કેમિકલ્સ કંપનીમાં નોકરી દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના નાના ભાઈ તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં ન્યાયની માંગ સાથે 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. જોકે કંપની તરફથી સરકારી નિયમો મુજબ વળતર આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. पुलिस तपास पूर्ण थया बाद मौतનું સાચું કારણ સામે આવશે. ममता देवी। क्या हुआ है? उसका कुछ नहीं हुआ था, खाना पीना खा के ड्यूटी पे आया था। कौन सी कंपनी को? धनलक्ष्मी केमिकल। बाद में क्या हुआ? बाद में कुछ नहीं हुआ, फोन किया था तो उसने फोन नहीं उठाया। मेरे को फोन किया था तो मैं की कंपनी पहुंच गया अच्छे तरह से। फिर उसने 3 बजे लगभग फोन किया तो मैंने सोया हुआ था सर, नहीं उठाया। फिर मैं अपना देवर को फोन करके बुलाया कि वो नहीं भैया उठा है, वो आ जा। तो वो गया तो देखने के लिए तो नहीं हिल रहा था, तो मैं गए तो आ गए। अभी आपकी मांग क्या है? मेरा मांग है कि 30 लाख रुपया दे कंपनी वाला। अटोदरिया भरूच जिला किसान संघ प्रमुख। आज रोज गई काले रात्रे धनलक्ष्मी कंपनी में त्याने एक कामदारનું નેચરલી ડેથ થયું. ત્યાર પછી અમને જાણ થઈ એટલે અમે આરોગ્ય કેન્દ્ર પર જ્યાં એમની ડેડ બોડી લાવેલા ત્યાં આવ્યા ને બધા સ્થાનિક લોકો પણ આવ્યા અને એમનું ફેમિલી પણ આવ્યું. એમની ફેમિલીની માંગણી હતી કે અમને યોગ્ય વળતર કંપની તરફથી આપવામાં આવે. કંપનીના જે માલિકો હતા એ પણ અહીંયા આવ્યા ને એમણે બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને બધાની સંમતિથી એમણે 10 લાખ જેવું સારામાં સારું વળતર પોતે કંપની તરફથી આપ્યું છે. અને બીજું સરકારના નિયમો પ્રમાણે જે લાભ મળશે એ તો મળવાના જ છે. એટલે આ જ રીતે તમામ કંપનીઓ વાળા એમનાથી દાખલો લઈ ને પોતાના કર્મચારીને પોતાના ફેમિલીની જેમ સમજીને સાથ સહકાર આપે ને આ જ રીતે કંપની અને કર્મચારીઓ બંનેના સહકારથી રાષ્ટ્રનો અને દેશનો વિકાસ થાય એ જ અમારી કિસાન સંઘની લાગણી માગણી અને વિનંતી છે. જય હિન્દ, વંદે માતરમ. જિલ્લા પ્રમુખ ગઈકાલે અંકલેશ્વર જીઆઈડીસી માં ધનલક્ષ્મી કંપનીના અંદર એક કામદારનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આજ સવારે સીએચસી સેન્ટર ઉપર એમનું પીએમ કરવા માટે લાવેલ. ત્યારે અમુક સામાજિક આગેવાનો અને પરિવાર દ્વારા જાણ કરવામાં આવતા અમે સ્થળ ઉપર આવેલ. ત્યારબાદ એમના પરિવાર અને કંપની મેનેજમેન્ટ સાથે બેસીને વાત કરેલ. ત્યારે દરેક કામદારો અને સામાજિક આગેવાનો દ્વારા એમના પરિવાર માટેની જે માંગણીઓ હતી એ માંગણીનું કંપની દ્વારા 10 લાખ રૂપિયા જેટલું યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું છે. અને જે ઈએસઆઈના જે સ્કીમ પોલિસી હિસાબથી જે સરકારી લાભો મળવાના છે એ પણ એમને મળશે. તો આવી જ રીતે દરેક કંપનીના પોતાનો પરિવાર સમજીને કંપનીના ઓનરો આ જ રીતે યોગ્ય વળતર કામદારોને ચૂકવે અને આવનાર સમયમાં ખાસ કરીને ઉદ્યોગો અને સરકારશ્રીને એટલી વિનંતી છે કે જે કંપનીઓમાં આવી વારંવાર ઘટનાઓ બનતી છે તો એના માટેની એક પોલિસી નક્કી કરવામાં આવે, જેથી કરીને આવી બધી વારંવાર બધા સામાજિક આગેવાનો અને લોકો એકત્રિત નહીં થવું પડે. અને કંપનીએ જે પણ વળતર પરિવારને યોગ્ય ચૂકવું છે એ બદલ કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું ધનલક્ષ્મી કેમિકલની આજની રાતે મારે ત્યાં માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે. તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે. અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે. અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે. અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે આ ચર્ચા થઈ ગયેલી છે અને અમે એને વળતર આપી દઈશું. સુખદ રીતે અમે આપી દઈશું.